અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સગીર બાળાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર એક આરોપી તથા અપહૃત સગીરાને કર્ણાટકના બિદુર ખાતેથી અંકલેશ્વર જીઆરડીસી પોલીસે શોધી કાઢી કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન ખાતે સગીરાનું અપહરણ, 15 વર્ષની સગીરાનું અપહરણ તેમજ પોસ્કો એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અપહૃત સગીર બાળાને શોધી કાઢવા સૂચના આપેલ. જે અનુસંધાને અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન તથા સુપરવિઝન હેઠળ અપહૃત સગીરા તથા આરોપીને શોધી કાઢવા અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનના સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવેલ. ગુનો કર્યાની હકીકતના આધારે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સથી આરોપી તથા ભોગ બનનારની માહિતી મેળવી સગીરાને ભગાડી જનાર એક આરોપી તથા ભોગ બનનાર સગીરાને કર્ણાટકના બિદર ખાતેથી શોધી કાઢી ભોગ બનનાર સગીરા બાળા તથા આરોપીને અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ. સગીર બાળાને વુમન હેડ કોન્સ્ટેબલ સાથે રાખી કાઉન્સેલિંગ કરી તેના માતા પિતાને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.